स्वागत है मित्रों जे न्यूज़ गुजराती आ ऑफिशियल यूट्यूब चैनल में। मित्रों आजना वीडियो में આપણે અમુક એવા મુખ્ય સમાચાર વિશે વાત કરવાની છે એ મિત્રો તમારે જાણવા ખૂબ જ જરૂરી છે। મિત્રો ખાસ કરીને આપણે હવામાનની આગાહી અને જે મૂળભૂત મિત્રો જે સમાચાર છે તેની વિશે આપણે વાત કરીએ તો મિત્રો હવામાન વિભાગે આગામી 24 કલાકમાં ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરી છે। એટલે કે મિત્રો જે આવનારા 24 કલાક છે ત્યાં મિત્રો ગુજરાતમાં ભારેથી લઈને અતિ ભારે વરસાદની ખૂબ જ શક્યતાઓ દેખાઈ રહી છે। ખાસ કરીને મિત્રો દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં અંબાલાલ પટેલની આગાહી છે કે મિત્રો 17 ઓગસ્ટથી બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં મિત્રો સક્રિય સિસ્ટમને કારણે ગુજરાતમાં વાવાઝોડા સાથેની વરસાદ શક્યતાઓ છે। મિત્રો આ અંબાલાલ પટેલની આગાહી મુજબ જે આવનારી મિત્રો 17 ઓગસ્ટ તારીખ છે મિત્રો તેમાં બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં જે મિત્રો વાવાઝોડાનું સક્રિય સિસ્ટમને કારણે મિત્રો વાવાઝોડા અને વરસાદની શક્યતાઓ ગુજરાતમાં મિત્રો તે પણ ખૂબ ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં મિત્રો ખૂબ જ દેખાઈ રહેલી છે। તો હવે મિત્રો આપણે આગળ વાત કરીએ કે રાશન કાર્ડ ધારકો માટે એક મહત્વનો નિર્ણય મિત્રો આવી ગયો છે કે ગુજરાતના 55 લાખ ધારકો રાશન કાર્ડ ધારકોને મિત્રો મફત અનાજ નહીં મળે। એટલે કે મિત્રો અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે અપાત્ર લોકો જેમ કે આવકવેરો ભરનારા મોટી જમીનના મિત્રો જે માલિકો છે તે જીએસટી ચૂકવનારા વેપારીઓ અને મૃત્યુ પામેલા લોકોના નામે ચાલતા કાર્ડ સામે પગલાં લીધે છે। તો મિત્રો જે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે છે તો મિત્રો તેઓએ અપાત્ર લોકો જેમ કે અમુક જે લોકો આવકવેરો મિત્રો નથી ભરતા કે મિત્રો મોટી જમીનના માલિકો છે જે જીએસટી નથી ચૂકવતા અને મિત્રો તેવા અમુક વેપારી અને જે અમુક લોકો મિત્રો મૃત્યુ પામે છે એટલે કે જે લોકો મરી ગયેલા છે મિત્રો તેમના નામે ચાલતા જે રાશન કાર્ડ છે મિત્રો તેમના સામે પગલાં લેવા માટે ગુજરાતે મિત્રો રાશન કાર્ડ ધારકો માટે આ મહત્વનો નિર્ણય લીધેલો છે। તો મિત્રો આપણે બીજી વાત કરીએ કે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના વિશે કે કેન્દ્ર સરકારે 14 કિલો ઘરેલું સોનું સિલિન્ડર પરના 300 રૂપિયાની સબસિડી નાણાકીય વર્ષ 2025 સુધી ચાલુ રાખવાનો નિર્ણય લીધેલો છે। આ લાભ વર્ષમાં મિત્રો મહત્તમ 9 સિલિન્ડર ભરવા પર જ મળશે। કે મિત્રો આ કેન્દ્ર સરકારનો એક નવો નિર્ણય છે કે 14 કિલોના જે આપણે ઘરેલું ગેસ હોય છે મિત્રો જે આપણે ઘરે સિલિન્ડર યુઝ કરીએ છીએ તે સિલિન્ડર પર મિત્રો 300 રૂપિયાની સબસિડી આપણને આપવામાં આવશે। તે પણ મિત્રો નાણાકીય વર્ષ 2025 સુધી ચાલુ રાખવાનો આ નિર્ણય લીધેલો છે। આ લાભમાં મિત્રો જે મહત્તમ મિત્રો જે 9 સિલિન્ડર હશે આગામી એટલે કે પહેલા જે 9 સિલિન્ડર હશે તેના ઉપર જ મિત્રો આપણને સબસિડી આપવા પર મળશે। તો મિત્રો આપણે બીજી વાત કરીએ કે ખેડૂતો માટે એક મોટા સમાચાર આવી ગયા છે કે મિત્રો પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ 30 લાખ ખેડૂતોને ખાતામાં આપત્તિ વળતરની રકમ જમા થશે। એટલે કે મિત્રો આ જે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના છે તેના હેઠળ મિત્રો 30 લાખ એવા ખેડૂતો જે છે તેના મિત્રો ખાતામાં આપત્તિ વળતરની રકમ જમા થશે। એટલે કે મિત્રો જે કોઈ ખેડૂતોને મિત્રો જે સંકટનો સામનો કરવો પડે છે મિત્રો કુદરતી રીતે તેઓને મિત્રો તેમના ખાતામાં મિત્રો આપત્તિની જે પણ વળતરની રકમ મિત્રો નક્કી કરેલી છે સરકાર દ્વારા તે મિત્રો જમા કરવામાં ખાતામાં આવશે। આ યોજના મિત્રો 2016માં શરૂ થઈ હતી જે મિત્રો કુદરતી આફતો પાકના થયેલા નુકસાનની ભરપાઈ કરે છે। એટલે મિત્રો તમને વાત કરીએ હમણાં કે જે કુદરતી આફતો આવે છે જેમ કે વરસાદ વધારે વરસી જાય છે અમુક ટાઈમે વરસાદ નથી વરસતો બરોબર કે એકદમ ના બરાબર વરસે છે ત્યારે મિત્રો જે પાકનું નુકસાન થાય છે મિત્રો તે નુકસાનની ભરપાઈ કરવા માટે આ યોજના મિત્રો શરૂ કરવામાં આવેલી છે। તો મિત્રો આપણે પ્રધાનમંત્રી આવાસ યોજના વિશે વાત કરીએ કે હવે લાભાર્થીઓ મિત્રો ઓનલાઈન પોર્ટલ દ્વારા અરજી કરી શકે છે કે મિત્રો આ જે પ્રધાનમંત્રી આવાસ યોજના છે તેના માટે મિત્રો અરજી આપણે ઓનલાઈન પોર્ટલ દ્વારા પણ મિત્રો આપણે હવે કરી શકશું। અને મિત્રો આગામી 3 વર્ષમાં ગુજરાતમાં 2 લાખ નવા મકાનો બનશે જેમાંથી મિત્રો 21,000 મકાનો માટે મંજૂરી મળી ગયેલી છે। તો મિત્રો આ જે આવનારા 3 વર્ષમાં ગુજરાતમાં 2 લાખ નવા મકાનો બનવાના છે મિત્રો તેમાંથી 21,000 મકાનોને મંજૂરી પણ મળી ગયેલી છે। હવે મિત્રો આપણે ખેડૂત માટે એક મફત અકસ્માત વીમો છે તેના વિશે મિત્રો આપણે વાત કરીએ કે મિત્રો ઇફકોની સંકટહરણ યોજના એટલે કે ખાતર ખરીદનાર ખેડૂતોને 1 લાખથી 2 લાખ મફત અકસ્માત વીમો આપવામાં આવશે। કે મિત્રો આ જે ઇફકોની સંકટહરણ યોજના છે મિત્રો તેના અંડરમાં મિત્રો જે લોકો પણ ખાતરની ખરીદી કરે છે ખરીદનાર ખેડૂતો જે છે મિત્રો તેમને 1 લાખથી 2 લાખ સુધીનો મફત અકસ્માત વીમો આપવામાં આવશે। અને મિત્રો 25 બોરી યુરિયા ખરીદવા પર 1 લાખ રૂપિયા અને મિત્રો 200 બોટલ ડીએપી અથવા તો નેનો યુરિયા ખરીદવા પર 2 લાખનો વીમો આપણને આપવામાં આવશે। કે મિત્રો જો તમે 25 બોરી યુરિયા ખરીદો છો તો તમને 1 લાખ રૂપિયાનો વીમો તમને આપવામાં આવશે। અને મિત્રો તેના સિવાય 200 બોટલ ડીએપી અથવા તો નેનો યુરિયા ખરીદો તમે તો મિત્રો તેના પર તમને 2 લાખનો વીમો આપવામાં આવશે।
તો મિત્રો આ હતા આજના અમુક મુખ્ય સમાચાર જે આપણે આ વિડીયોમાં જાણ્યા. આવા જ મિત્રો અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી દેજો અને મિત્રો જોડાઈ જાજો ઝી ન્યૂઝ ગુજરાત સાથે. તો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો. મિત્રો જો કંઈ પણ સવાલ હોય તો મિત્રો કોમેન્ટમાં જરૂરથી જણાવી દેજો. મળીએ મિત્રો હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો.